અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ઉના નજીકના સિમર બંદર ખાતે મરીન પોલીસે દારૂની મોટી હેરાફેરીના નેટવર્કનો પર્દાફાશ કર્યો છે। નવા બંદર મરીન પોલીસે પ્રતિબંધિત એવા ભેંસલા ટાપુ નજીક બંધ હાલતમાં રહેલી મહારાષ્ટ્ર પાસિંગની એક ફિશિંગ બોટમાં વિદેશી દારૂ અને બિયરની કુલ 356 પેટીઓનો મોટો જથ્થો ઝડપી પાડ્યો। આ ઓપરેશનમાં પોલીસે દારૂના જથ્થા સાથે એક બાળ કિશોર સહિત કુલ 10 શખ્સની અટકાયત કરી છે। પકડાયેલા શખ્સોમાં મોટાભાગના વલસાડ અને સુરતના રહેવાસી છે। પોલીસે દારૂ, મોબાઈલ ફોન અને બોટ મળીને કુલ 35,30,92નો મુદ્દામાલ જપ્ત કર્યો। નવા બંદર મરીન પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પીઆઈ એનએમ રાણાને ચોક્કસ બાતમી મળી હતી કે સિમર બંદર નજીક ભેંસલા બંદરે બંધ પડેલી મહારાષ્ટ્ર પાસિંગની બોટમાં દારૂનો મોટો જથ્થો આવ્યો છે। એ હોડીઓ દ્વારા કટિંગ થવાનો છે। બાતમીના આધારે તાત્કાલિક પોલીસે સિમર બંદરને ઘેરી લીધું હતું। પોલીસે સ્થાનિક માછીમારોની મદદથી બોટ દ્વારા ભેંસલા ટાપુ નજીક પહોંચીને બોટને ઘેરી લીધી હતી। બોટમાં રહેલા શખ્સોની શંકાસ્પદ પ્રવૃત્તિ જણાતા તપાસ કરવામાં આવતા દારૂનો જંગી જથ્થો મળ્યો હતો। દરિયામાં પાણીની ઓટ હોવાને કારણે મુખ્ય ટ્રોલર ફિશિંગ બોટને કાંઠા સુધી લાવવામાં મુશ્કેલી પડતા પોલીસે અન્ય બે નાની બોટની મદદ લીધી હતી। દારૂના જથ્થાને દરિયામાં જ અન્ય બોટમાં ટ્રાન્સફર કરીને કિનારે લાવવામાં આવ્યો હતો। સવાર સુધીમાં પોલીસ ઇન્સ્પેક્ટર રાણા અને સ્ટાફે કુલ 415 પેટી દારૂનો જથ્થો પોલીસ સ્ટેશન સુધી પહોંચાડ્યો હતો। અટકાયત કરેલા શખ્સોની પૂછપરછમાં પર્દાફાશ થયો છે કે આ દારૂનો જથ્થો વિશાલ ઢોલડિયા રહેવાસી ઉમરગામ અને રોનક ટંડેલ રહેવાસી વલસાડ નામના બે શખ્સોએ મોકલ્યો હતો। આટલો મોટો દારૂનો જથ્થો સિમર બંદરે કોણે મંગાવ્યો હતો અને તે કયા મોકલવાનો હતો તે અંગે મરીન પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।